જૂનાગઢ જિલ્લાના માંગરોળ મુકામે વાણિયાવાર, વેરાળ ફળિયું, કાચુ ફળિયું, સોની ફળિયું, ધ્રુવ ફળિયું આ બધા વિસ્તારોની અંદર આવેલા ખેતલિયા બાપાના મંદિરે નવરાત્રિ દરમિયાન હરેક સમાજના લોકો દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના પૂરી કરીને ખેતલિયા બાપાને પ્રાર્થના કરે છે અને જેની માનતા પૂર્ણ થાય છે તે લોકો માનતા ચડાવે છે। ખેતલિયા બાપાનું એવું કહેવામાં આવે તો એમનું સ્વરૂપ અહીં હજુર પ્રગટ થયેલો હોય એવું જાણવા મળેલ છે અને નવરાત્રિના 9 દિવસ સુધી એમની પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ 9 દિવસ નિમિત્તે જે કોઈને દીકરાને આશા હોય એ આ 9 દિવસ પૂજા અર્ચના કરી અને દીકરાની આશા હોય તેમને ખેતલિયા બાપાના આશીર્વાદથી એમને સંપૂર્ણપણે દીકરાની આશા પૂર્ણ કરે છે એવું જાણવા મળેલ છે અને એ સત્ય હકીકત છે। એ ખેતલિયા બાપાની પૂજા અર્ચના નવરાત્રિના 9 દિવસ સુધી કરવામાં આવે છે અને 9 દિવસ સુધી રોજ રાત્રે આરતી થાય છે અને પ્રસાદનો ભોગ ધરવામાં આવે છે અને 10મા દિવસે ખેતલિયા બાપાને મીઠાઈનો ભોગ ધરાવે છે અને સીરીએ આ ભોગની પ્રસાદી વહેંચવામાં આવે છે। બોલ શ્રી ખેતલિયા બાપાની જય, બામણિયા બાપાની જય। મારું નામ પુનિત દિલીપભાઈ સિંધવા, રહેવાસી કાજુ ફળિયા, માંગરોળ। અહીંયા એક અમે નવરાત્રિના દરમિયાન 9 દિવસની આસ્થા રાખી અને એક પ્રોગ્રામ કરીએ છીએ, જે બાપાના દીવો કરીએ અને બધાના છોકરાઓને ચોકલેટો અને બધું પ્રસાદીઓ આપીએ છીએ। અહીંયા એક જૂની પૌરાણિક 80-85 વર્ષથી એક પ્રથા ચાલે છે, જે આ નવરાત્રિમાં બાપાને દીવો કરે અને બાપાની શ્રીફળ વધારે 9 દિવસમાં અને એક દીકરાની આસ્થા કરે। ખેતલિયા મા બાપ કી જય અને જે 9 મહિનાનો આવે વહેલો દીકરો, એવી એક પ્રથા છે। તેને એક વર્ષમાં સારામાં સારો ભગવાન એને પૂરી આસ્થા સાથે સારા સમાચાર આપે છે। બોલ શ્રી ખેતલિયા બાપાની જય, બામણિયા બાપાની જય। નમસ્કાર। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વેરાફળિયા વિસ્તારમાં અને વાણિયાવાડ વિસ્તારમાં આપણે દર વર્ષની જેમ નવરાત્રિના 9 દિવસ ખેતલિયા બાપાની પૂજા અર્ચના કરીએ છીએ અને નાના બાળકોથી લઈને અને મોટા વડીલ સુધી આપણે દર વર્ષની જેમ તેને પ્રસાદી પર અર્પણ કરીએ છીએ અને દર વર્ષની જેમ આપણે આ વખતે પણ આજે દશેરાના નિમિત્તે અને ઘણા બાળકો આમાં જોડાયેલા છે। આજુબાજુના તમામ વિસ્તારોમાંથી ઘણા બાળકો આપણી સાથે જોડાયેલા હતા। બધાને આપણે આરતીનો લાભ આપ્યો છે અને પ્રસાદી પર અર્પણ કરી છે।